જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. ને આપણી લાટકી જોઈ લ્યો, જોકે હજી વિયાણી નથી અને એને આ ટાઈમ આવશે તો વ્યાઈ જાય ને. કેમ કે આપણે એમ કહે તમે ભલે ને વાટ જોઈને બેઠા હો, તમારે રિઝલ્ટ જોવું હોય, વાછડી જોવી, જી જોવું હોય તો મારો ટાઈમ આવશે ત્યારે જ આવશે. કેમ કે આ જોઈ લો, આપણે વધારે ગાયોની જ વાટ જોઈને બેઠા. કેમ કે આપણું નવું વર્ષ અહીંયાથી જ શરૂ થાય. કેમ કે આપણે માવલડી હવે વ્યાવાની છે ને વાછડી લઈ આવે, વાછડો લઈ આવે, જી લઈ આવે બસ માતાની દયાથી વાછડી લઈ આવે ને સારી લઈ આવે. કલરમાં આપણે કાંઈ ફેર પડે નહીં, વાછડી હોવી જોઈએ બસ. કેમ કે કલર તો ગમે એ જડી જાય તમને, વાછડી હોય ને એ નહીં જડે ઘડીકમાં. વાછડા તો અમે નકામાં ગમે કલરમાં રૂપારા જ આવે વધારે. આપણા મૂંઝવણ રાજ્યો છે બે ઘટે નહીં એમાં કલરમાં કાંઈ. એક આખો બ્લેક થઈ ગયો છે ને એક આખો સફેદ છે બગલો, તો કાંઈ કામનો છે નહીં. તો હજી તો ગાયું વ્યાણી નથી ને, હજી લાગે છે કે હજી 2 દી લઈ જાય એવું છે. કેમ કે 10 દિવસ તો લઈ જ જાય ગાયું. 28 તારીખે 27 તારીખ આપણે 9 મહિનાના કમ્પ્લીટ પૂરા થઈ ગયા હતા. તો અત્યારથી પાછી તારીખ 3 થઈ ગઈ છે. આજે 2 તારીખ છે, 3 કાલે, એટલે 5-6 દિવસ થઈ ગયા માથે. તો આજે 6 દિવસ થયા માથે. 7 ને 8 9 ને 10 દિવસની 2-4 દી હજી લઈ જાય. કેમ કે વાછડી હોય ને તો 10 દિવસ કમ્પ્લીટ હોય નોર્મલી, અને વાછડો હોય તો અમુક ગાયું 12 દી 15 દી માથે લઈ જાય ને અમુક ગાયું 10 જ દિવસ લે. આપણી ગોરી 18 દિવસ લેતી હતી પેલું વેતર વ્યાણી, જે કૃષ્ણ આવીને ત્યારે. મંગુ આપણી વ્યાણી 2 ટાઈમ વ્યાણી વાછડી પહેલાં આવી 9 મહિના 10 દિવસ ને બીજો પેલી રતન આવી એ 7 દિવસ લીધા ત્યારે. હવે આ કેટલા દી લઈ જાય કાંઈ નક્કી ન હોય. રાધા આપણી વાછડો લઈ આવી તો 13 દિવસ માથે લીધા હતા. એવી રીતે હોય, કાંઈ નક્કી હોય નહીં. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. તો આપણે છે ને બધી ગાયો હું ખાઈ પીને બેહવા માંડ્યા છે. આનો એક પગ જલાઈ ગયો છે, ખરવાનો પગમાં શું છે, ખરી નીકળે આખી, નવી આવવાની છે. એક તો આપણી છે ને હજી ટાઈટ પડ્યા છે, પાણીમાં બેઠું રહેવું. સામે પાણીમાં પડી છે. જોકે ઇન્જેક્શન મારવા નહોતા, પણ સરકારી ડૉક્ટર છે ને આપણે ઘડીકમાં માન મૂંગીને બહુ જ આગ થાય. ઇન્જેક્શન માર્યા નહીં એ કે ના, હજી ક્યાં એને અસર નથી. બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. જય માતાજી જય શ્રી રામ બધા. હજી જો દિવસ છે ને ઘણો બધો, તો પણ સામે છે ને ચંદ્રમામાં દેખાય. હવે જો લીમડાની બાજુમાં નીકળ્યા કાયદેસર. જો અત્યારે દી આથમો છે ને ચંદામામાં માથે પૂછી આવ્યા છે. ને બાકી બે આપણી છે ને બધી ખાઈ છે. ને ગાયું આપણી 2 વ્યાણી નથી ને એક તો જ ઊભી છે જમના. ને રાધા આપણી ઘરે બેઠી છે કેમ કે એનો પગ જલાઈ ગયો છે. ગોરીન ને બીજી મંગુ પણ અહીંયા ઘરે જ છે. 3 આપણે અહીંયા છે ઓળખીઓ. આ પેલું વેતર અહીંયા બટકુડી આપણી. બાકી આપણો પાડો કેમ ગયો, પાડાને ધ્યાન રાખવી પડે, એમને ભાગી જાય છે. અત્યારે સંજય ભાઈ ઊભા અહીંયા બધા કાપાની સાઠી લઈ આવ્યા પણ ખાઈ નહીં કે અત્યારે. બસ પાછો જો ભાગવાની તૈયારી કરી ભાઈ, પકડાઈ ગયો બ્રો. ને વિડીયો કેમ છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી જય શ્રી રામ બધાને.